હાલો મિત્રો, તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. અને આજે વાત કરીશું કે ઘઉંમાં આપણે સલ્ફર અને ઝીંક એ ક્યારે નાખવું. આ છે આપણા ઘઉં અને ગાભામાં આવી ગયા છે, એટલે આપણે પાણી પાતી વખતે સલ્ફર અને ઝીંક એમાં નખાય. ગાભામાં એટલે નીંગળી ગયા છે. નીંગળતી વખતે આપણે સલ્ફર આપી શકીએ અને ઝીંક પણ સાથે સાથે આપી શકીએ. તો આ છે આપણા ઘઉં. અને આપણે એગ્રોમાંથી 3 કિલોની થેલી ઝીંક અને સલ્ફર ભેગું છે એ લાયા છીએ. અને આજે આપણે ઘઉંમાં પાણી વાળવાનું છે, એટલે એમાં ઓગાળીને નાખવાનું છે ઝીંક અને સલ્ફર. તો તમે જો, આ છે ઝીંક. તો આ છે 3 કિલોની થેલી ઝીંકની, જેમાં ઝીંક અને સલ્ફર બંને ભેગું છે, તમે જોઈ રહ્યા છો. તો આ પાણીમાં ઓગાળીને નાખવાનું છે. જે 3 કિલોની થેલી છે એ 2.5 એકરમાં જાય. કેટલામાં? 2.5 એકરમાં નખાય 3 કિલોની. અને આની કિંમત છે 650 રૂપિયા. કેટલી? 650 રૂપિયા. તો તમારે જેટલી જમીન હોય, જેટલા ઘઉં હોય, એટલા એકરમાં લાવીને તમે નાખી શકો છો પાણીમાં. તો આપણી વાડીએ લાઇટ આવી ગઈ છે, અને આ છે આપણું ટાટર, જે આપણે ટાટર પાડી દીધું છે. અને લાઇટ પણ આવી ગઈ છે. તો આ જો, લાઇટ ફૂલ છે. તમને કદાચ પાછળ ગલપ દેખાતો હોય છે. તો હવે આપણે મોટર ચાલુ કરી વાળી છે, અને હવે આપણે જઈએ છીએ ઠેઠ હોધ પાઇપે પાણી નીકળે ત્યાં. તો આ છે આપણી મોટર, જે ચાલુ થઈ ગઈ છે. અને આ છે નળ, તમે જોઈ શકો છો. મોટર ચાલુ થઈ ગઈ, લાઇટ આવી ગઈ એટલે. અને આ છે આપણો હોધ પાઇપ. તો હવે આપણે જઈએ પાણી નીકળે ત્યાં. તો આપણે પહોંચી ગયા છીએ, અને પાણી નીકળવાનું ચાલુ થઈ રહ્યું છે, જે કેરામાં જઈ રહ્યું છે, તમે જોઈ રહ્યા છો. આ છે મેથીના પાણી જઈ રહ્યું છે. અને આ છે આપણું ખાતર, જે ઓગાળવાનું છે. અને આમાં ઓગાળવાનું છે, આ જે તમે જોઈ રહ્યા છો. તો આપણે આ ઝીંકની થેલી છે, જે તમે જોઈ રહ્યા છો. ઝીંક અને સલ્ફર તે તોડી રહ્યા છીએ. આ રીતની થેલી છે, જે તમે જોઈ રહ્યા છો. આપણે થેલી તૂટી ગઈ છે. આ છે ઝીંક અને સલ્ફર ખાતર, તમે જોઈ રહ્યા છો.
તો આપણે ખાતર ઓગાળી નાખ્યું છે ઝીંક અને સલ્ફર તમે જોઈ રહ્યા છો અને પછી મૂકી દેવાનું. તો આ છે આપણા ધાણા અને આ છે આપણા ઘઉં, જે ઘઉંમાં પાણી વાળવાનું ચાલુ છે. આવા છે આપણા ઘઉં, કેવા લાગે છે કમેન્ટ કરી જણાવો. તો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો અને લાઈક કરો અને સાથે સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને અમને સપોર્ટ કરતા રહેજો.